શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સંવંત 1876 મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની વસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને જરિયાની છેડાવાળો કસુંબલ રેટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ એ કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન તેને સહિત જે ભગવાનની ભક્તિ તેને યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. તે કપિલ દેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે, જે પ્રસંગ મજરમ પાશ માત્મન કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વાર મપાવૃતમ. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. પછી સુકમુનિએ પૂછ્યું છે, ગમે એવો દેશકાળ પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે એ કે લક્ષણે કરીને ઓળખાય? શ્રીજી મહારાજ બોલ્યા, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય, એને ગમે એવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે એનો જ ધર્મ દ્રઢ રહે છે ને એનો સત્સંગ પણ દ્રઢ રહે છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત. આ વચનામૃતની અંદર મહારાજે મોક્ષનું દ્વાર ખુલ્લું કેમ થાય પહેલા તો એ વાત સમજી લઈએ કે મોક્ષ એટલે શું. મોક્ષ એટલે મુકાવવું, જન્મ મરણ લખ 84માંથી મુક્ત થવું એને કહેવામાં આવે છે મોક્ષ. એટલા માટે શંકરાચાર્યજીએ એમ કહ્યું કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપિયા પારે પાહી મુરારે. પુનરપી જનનમ એટલે ફરીને જન્મવું, પુનરપી મરણમ એટલે ફરીને મરવું, પુનરપી જનની જઠરે શયનમ એટલે ફરી ફરીને માતાના ઉદરમાં વાસ કરવો. આ જન્મ મરણનું જે ચક્ર છે અતિ મુશ્કેલ છે, એમાંથી છૂટી શકાય એમ નથી.
એટલા માટે શંકરાચાર્યજીએ કહે છે કે ઈય સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. ખલુ એટલે ખરેખરું, દુસ્તર એટલે તરી ન શકાય એવું, બહાર નીકળી ન શકાય એવું. જન્મ મરણના ચક્રમાંથી છૂટવું અતિ કઠણ છે. કૃપયા પારે પાહી મુરારે. અપાર કરુણાના સાગર હે મુરારી, તમે બચાવો તો આમાંથી બચી શકાય, નહીતર આમાંથી કોઈ રીતે છૂટી શકાય એવું નથી. પહેલા પુનઃ જન્મ થોડો સમજવા જેવું. કોઈને ત્યાં બાળકનો જન્મ થાય, પછી 5, 25, 50, 60, 70 કે 80 વર્ષ જીવે, પછી મરી જાય તો શું થાય? એનું શરીર પડ્યું રહે, આત્મા ચાલ્યો જાય. એ આત્મા દેહમાંથી છૂટીને બીજા દેહમાં જાય. એ કોઈ ગાયના ઉદરમાં પ્રવેશ કરે, પછી ગાય રૂપે કે બળદ રૂપે, વાછડી કે વાછડા રૂપે જન્મે, ત્યાં થોડું જીવે અને મરી જાય. પછી ઘોડો થાય, ઊંટ થાય, હાથી થાય, બકરો થાય. આવી રીતે જન્મ અને મરણ એટલે કે કેટલાય દેહ આ જીવ બદલ્યા જ કરે છે અને અનેક પ્રકારના કષ્ટ ભોગવે છે. એનો અંત જ આવતો નથી. દેહ જડ છે અને આત્મા છે કેવો છે? ચેતન છે, ચેતન. જીવ શરીરમાં પ્રવેશ કરે એટલે શરીર હાલવા ચાલવા માંડે. આમાંથી જીવ નીકળી જાય તો તરત બંધ થઈ જાય. ક્રિયા કરવા માંડે, એ જ રીતે જીવ નીકળી જાય એટલે શરીર પાછું જડ થઈ જાય. આ ગાડી અને ડ્રાઈવર જેવું છે. ગાડી પડી હોય તો જડ છે, પણ ડ્રાઈવર એનાથી જુદો છે, એ જીવંત છે. એ જેવો ગાડીમાં પ્રવેશ કરે એટલે ગાડી ચાલવા માંડે, ગાડી ચૈતન્ય થઈ જાય. એમાં જીવ હોય એમાં દોડવા માંડે છે. પણ જેવો એ ડ્રાઈવર એમ્બ્રેસેડરમાંથી ઉતરીને મર્સિડીઝમાં બેસે તો એમ્બ્રેસેડર પડી રહે ને મર્સિડીઝ ચાલવા માંડે. પણ એ ડ્રાઈવરની ઈચ્છા થાય અને મર્સિડીઝમાંથી ઉતરી જાય અને ક્વાલિસમાં બેસી જાય તો ક્વાલિસ ચાલવા લાગે ને મર્સિડીઝ બંધ પર થઈ જાય. જેમાં બેસે એ ચાલુ થાય. માલિક પાસે જાત જાતની ગાડી હોય તો એ જ્યાં આજ્ઞા કરે ત્યાં ડ્રાઈવર બેસે ને ગાડી ચાલે. માલિક ના પાડે તો એમાંથી ઉતરી જાય અને ગાડી જડ થઈ જાય. એવી રીતે આ સંસારના કરતા એવા ભગવાન છે, એની પાસે હવે 84 લાખ દેહરૂપી ગાડીઓના મોડલ છે. કેટલા છે? 84 લાખ પ્રકારની ગાડીઓના મોડલ છે ભગવાનની પાસે. કૂતરા, ગધેડા, બિલાડા, હાથી. ભગવાન જેમાં આજ્ઞા કરે એમાં આ જીવ પ્રવેશ કરે. જીવ જ્યારે સસલાના દેહમાં જાય ત્યારે એ નાનું વાહન છે. હાથીના દેહમાં જાય તો હાથી ચાલવા માંડે. પક્ષીના દેહમાં હોય તો ઉડવા માંડે. વળી માલિક એવા ભગવાન ચપટી વગાડે એટલે દેહમાંથી નીકળી જવાનું. એવી રીતે આ જીવ અનેક દેહમાં ફરે છે. અર્થ એ કે આત્મા અમર છે, અવિનાશી છે. બીજું કર્મનો સિદ્ધાંત છે એ પરમ સત્ય છે. પછી એક દેહ પ્રાપ્ત થાય, એ જીવના કર્મ એવો દેહ આપે. ઘણા લોકો આ સમજતા નથી ને એવી દલીલ કરે છે કે જીવ 84 લાખ યોની ફરીને આવે અને પછી મનુષ્ય દેહમાં દુઃખ શા માટે આવે છે? એટલે 184 જેવું કાંઈ નથી. બધી અગડમ બગડમ વાતો કરે, પણ એમાં કાંઈ ક્રમ થોડો છે. આગલા જન્મમાં જીવ ગધેડો હોય, કાંઈક કોઈ સાધુ કે ભગવાનના મંદિરમાં કોઈ જગ્યાએ ઉપયોગમાં આવ્યો હોય તો પુણ્યનું કર્મ બંધાઈ જાય ને તરત મનુષ્યનો જન્મ પણ આવી જાય. આવા ઘણા બધા આટા પાટા છે. એટલે કર્મના લેખાજોખા મને અને તમને સમજાય નહીં, પરંતુ બધું કર્મના હિસાબ પ્રમાણે ચાલે. જેના જેવા કર્મ એવું એનું મન. એટલે આત્મા પોતાના કર્મને અનુસાર ફેરા રાખે. આપણે અણુ સરખા સૂક્ષ્મ છીએ. અણુ એટલે કે દેખી ન શકાય એવું પાતળું રજકણ. આત્મા કેવો છે? અતિ ઝીણો છે. આપણી આંખ પણ ન જોઈ શકે.
કોઈ એને જોઈ જ ના શકે એવું સૂક્ષ્મ એવું આપણું સ્વરૂપ છે. આ દેખાય એ આપણે છીએ જ નહીં. આ તો ગાડી છે, અંદર પેલો ડ્રાઈવર છે, અને એ ડ્રાઈવર છે ને એ આપણે છીએ. પણ હવે મનાઈ ગયું છે કે આ આખું દેખાય છે એ હું છું, એ આપણે છીએ નહીં. અને બધી તકલીફ ત્યાં જ છે. એટલે આત્મા છે એ કર્મને અનુસારે અનેક જન્મમાં ફરે છે, સુખ દુઃખને ભોગવવા માટે ફેરા કરે. મર્યા પછી આત્મા શાશ્વત અવિનાશી છે. એ બચે છે કે કેમ એ શંકા તો થાય. એ મર્યા પછી કાંઈ રહે છે કે બધું પૂરું જ થઈ જાય છે? તો શાસ્ત્રો એમ કહે છે કે પુનર્જન્મ છે એ સાચું છે. શરીર આપણું પડી જાય છે, પણ આત્મા તો બચે છે. થોડું જો શુદ્ધ બુદ્ધિથી વિચારે તો પણ આત્મા પુનર્જન્મ આ બધું મગજમાં ઉતરી જાય. પણ શુદ્ધ બુદ્ધિ હોવી જોઈએ, કેવળ તર્ક નહીં. નચિકેતા અને યમરાજાએ ઉપનિષદમાં બહુ સરસ મજાની કથા આવે છે. નચિકેતા હતા ને એ યમપુરીમાં જાય છે. તો યમરાજા બહાર ગયા હતા અને 3 દિવસ સુધી બેસી રહેશે. પછી યમરાજા આવ્યા, 3 દિવસ સુધી બેસી રહ્યા. એટલે યમરાજા પ્રસન્ન થઈ ગયા અને કહે છે કે તું મારા થકી કંઈક વરદાન માંગ. તો કહે છે કે મારે એ જાણવું છે કે આ દેહ પડી જાય છે પછી આત્મા બચે છે કે નહીં. એ ખબર તો યમરાજા ધર્મરાજાને જ હોય ને. ત્યારે એને વાત કરી કે શરીર પડી જાય છે પણ આત્મા તો અખંડ રહે છે. માત્ર તર્કથી આ વસ્તુ હાથમાં આવતી નથી. તર્કથી ગમે એટલું વિચારો તોય પણ આ સમજાય નહીં. ત્યાં તર્ક જ બુઢો સાબિત થાય છે. ભગવાનના માર્ગમાં, આત્માના ઈશ્વર તત્વના માર્ગમાં એડવોકેટની બુદ્ધિ બિલકુલ બુદ્ધિ સાબિત થાય છે. શુદ્ધ બુદ્ધિ કામ કરી જાય છે. ગમે એટલો બુદ્ધિશાળી હોય, તર્કથી આ સમજવા માગે તો એના મગજમાં કોઈ દી ન ઉતરે. આ બધું સમજવા માટે તમારે શુદ્ધ બુદ્ધિ જોઈએ, પવિત્ર બુદ્ધિ જોઈએ. જર્મનીમાં ડેકાર્ટ નામનો એક ચિંતક થયો, મહાનાસ્તિક હતો. ધર્મ ગ્રંથો, ધર્મની ભાવનાઓ, ધર્મની ક્રિયાઓનો ઘોર વિરોધ કરે. નાસ્તિક મંડળ ચલાવે. ક્યાંય કોઈ પણ શ્રદ્ધાની કે ધર્મની વાત આવે ને તો એ માણસ ઘોર વિરોધ કરે. રાત્રિ દિવસ એક જ કામ, પણ ખૂબ ઈમાનદાર હતો. એને વિચાર આવે છે કે ખરેખર હું આ નાસ્તિક મંડળ ચલાવું છું અને મંડળનો પ્રમુખ છું, પણ હું જે આ કહું છું એ મને જોશ ચડી ગયો છે અને કહી જ રાખું છું એવું છે કે પછી મેં પોતે આમાં કંઈ વિચાર્યું છે કે મને આ વસ્તુ પકડાઈ ગઈ છે અને મારા દિમાગમાં ભૂરી ચડી ગઈ છે. મારે ખરેખર વિચારવું જોઈએ કે આમાં શું શોધ કરી. આજના બધા વિચારકો છે એ બધા ડેકાર્ટ જેવા પ્રામાણિક નથી હોતા. ડેકાર્ટ વિચારે છે કે ખરેખર શું આ જીવ કે આત્મા જેવું કશું હશે કે નહીં હોય. ઘણા દિવસ એને વિચાર કર્યો ને વિચાર કરતા કરતા એને થઈ ગયું ખરેખર જીવ છે. હું ના પાડું કે આત્મા જેવું કશું નથી, પણ ખરેખર આત્મા છે. અને એના મુખમાંથી ઉદ્ગાર નીકળી ગયા, શા માટે હું એમ કહું છું કે આત્મા છે? આઈ થિંક સો આઈ એમ. આ જે વિચાર કરનારો છે એ કોણ છે? મારી અંદર બેઠો બેઠો વિચારે છે એ હું છું. આઈ થિંક સો આઈ એમ. અને એ સૂત્ર પ્રચલિત થઈ ગયું. એણે બધો જ નાસ્તિકવાદ સંકેલીને મૂકી દીધો અને સત્ય વસ્તુ છે એને સ્વીકારી લીધું.
વચનામૃતમાં આત્માનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો, આત્માનું સ્વરૂપ કેવું છે? એમાં મહારાજે આ જ વાત સરસ રીતે કરી છે. જે સાંભળનારો કોણ છે? એ આત્મા છે. બોલનારો કોણ છે? એ આત્મા છે. તમે કોઈ સામે ટગર ટગર જુઓ છો કે એ તમને જુએ છે, જોનારો કોણ છે? કોણ જુએ છે? આ આંખોની અંદર રહીને કોણ બેઠો બેઠો જુએ છે? ઘણા ઈસવી જાય ને ત્યારે એની આંખ ખુલ્લી હોય, તમને કલ્પના જ ન આવે કે આ સૂઈ ગયો છે. આપણને એમ થાય કે આ જાગે, પણ છતાંય દેખતો નથી હોતો. કેમ? જોનારો ગાયબ છે. તમારા ઘરની બારી ખુલ્લી છે પણ ઘરમાં કોઈ ન હોય તો કોઈ જોતું નથી, એમ કોઈક જુએ છે, સાંભળે છે. મહારાજે બહુ સરસ કહ્યું કે જે સમજાવે છે સમજનારો આત્મા છે, અને જે સાંભળે છે સમજે છે એ આત્મા. કેટલી ઊંડી વાત છે, પણ ખૂબ સરસ અને સરળ રીતે સહજાનંદ સ્વામીએ સમજાવીશ. શુદ્ધ બુદ્ધિથી વિચારીએ તો ખબર પડે. આપણે સૂઈ જઈએ છીએ ને ત્યારે આંખો બંધ હોય છે. સ્વપ્નમાં આંખ નથી, કાન નથી, નાક નથી, અને છતાંય કેવું દેખાય છે? આંખો બંધ છે તો ત્યાં કોણ જુએ છે? તે સ્વપ્ન આવે ત્યારે તો આપણને બધું દેખાતું હોય છે, તો એ કોણ જોતું હોય છે? આપણે તો સૂતા હોય છે, આંખો તો બંધ હોય છે. એ સ્વપ્નમાં જોનારો છે એ જીવ છે. આપણે તો સૂઈ ગયા છીએ, શરીર તો સાવ નિશ્ચેતન થઈને પડ્યું છે. આંખો ત્યાં નથી, છતાં દેખાય છે, સંભળાય પણ કેવું સરસ. સ્વપ્નમાં મારામારી થઈ જાય, લોહી લુહાણ થઈ જાય, એ સ્વપ્નમાં કોણ જુએ છે? એ આત્મા છે. જો થોડા ઊંડા ઉતરીએ ને તો ખબર પડી જાય કે કંઈક છે કે જે આ બધું જુએ છે. આપણે બાળપણથી જેમ જેમ સમજણા થયા એટલા વર્ષનું બધું જ યાદ રાખીને બેઠો છે. અને કોઈ 70-80 વર્ષના વૃદ્ધ હોય, એમણે અત્યાર સુધી ક્યારે વિચાર્યું નહીં હોય, પણ જો વિચાર કરે ને તો અનુભવાય કે આ શરીરની આટલી અવસ્થા થઈ, પણ અંદર જે આત્મા છે એને કોઈ અવસ્થા લાગી નથી, એવો ને એવો છે. શરીર અશક્ત થઈ જાય, એને ડૉક્ટર ઇન્જેક્શન આપી દે તો ઘરડા પણ 2 કિલોમીટર દોડી જાય. અંદર જે છે એવો ને એવો જ. અંદર જે છે એમાં કોઈ પરિવર્તન થતું હોય કે થયું હોય એવો કોઈ અનુભવ થતો નથી. એ આત્મા અપરિવર્તનશીલ છે. એટલે આવી ઘણી બધી બાબતો છે કે શુદ્ધ બુદ્ધિથી વિચારીએ તો આપણને થાય કે આત્મા જેવું છે, જીવ જેવું છે. પણ ઘણા લોકો કેવળ તર્કથી મનમાં ભૂરી ચડી હોય એટલે એવો વિચાર કરે કે આત્મા અને પુનર્જન્મ એ બધી કાલ્પનિક બાબત છે. એમાંથી થોડીક વાત સમજવી જરૂરી છે. ઘણા લેખકો પુસ્તકોમાં વારંવાર લખતા હોય કે આત્મા જેવું કાંઈ છે જ નહીં, ફક્ત ચેતના છે, એમ કહે છે. ગાય ભેંસનું છાણ પડ્યું હોય, એક દિવસ પડ્યું રહે તો એમાં તરત જીવાત ઉત્પન્ન થાય, ઈયળો થઈ જાય, તો એનો અર્થ એ કે ત્યાં એવું કાંઈ રાસાયણિક પેદા થાય છે અને મૃત્યુ થાય ત્યારે ચેતના સમાપ્ત થઈ જાય, પછી કાંઈ બચતું નથી. ચેતના વિલીન થઈ ગઈ એટલે વાત પૂરી. જેવી રીતે દીવો સળગતો હોય, તેલ ખૂટી જાય તો વાત પૂરી થઈ જાય. પછી કહે છે કે મૃત્યુ પછી કંઈ બચતું નથી. એટલે મોક્ષ માટે જે લોકો સાધના કરે છે એની અમને દયા આવે છે. કેમ? જે મોક્ષ જેવું કંઈ છે જ નહીં. બીજી વાત કે જીવ કે આત્મા મર્યા પછી કંઈ બચતું નથી, એટલે ભૂત પ્રેત જેવું પણ કાંઈ નથી. એટલે જ ભારત અમેરિકા જેવો સુખી અને સમૃદ્ધ નથી થઈ શકતો. પરલોકની ચિંતામાં આલોકનું કશું કરતા નથી. એટલે મોક્ષનો છેદ ઉડાડી નાખીએ ને તો સુખી થવાય, આવું સમજીને બધા નિષેધ કરતા હોય એવું મને લાગે છે. ઘણા માણસો આ રીતે બધો નિષેધ કરતા હોય છે, પણ તમામ શાસ્ત્રો એમ કહે છે કે આત્મા પણ સત્ય છે, અને આત્મા જે કાંઈ કર્મ કરે છે એ બધું જ ભોગવે છે.
આવી વાતો કરનારા પાછા રામાયણ, ભાગવત, ગીતા, ઉપનિષદ ઉપર પ્રવચનો કરે. અરે પોતાના આશ્રમમાં રાધાકૃષ્ણનું મંદિર શા માટે રાખવું જોઈએ? માળા શા માટે કરવી જોઈએ? હરિસ્મરણ શા માટે કરવું જોઈએ? રાધાકૃષ્ણની પૂજા અર્ચના શા માટે કરવી જોઈએ? મર્યા પછી કાંઈ બચતું નથી તો આ બધું શું કામ કરો છો? આપણે કદાચ એમ માનીએ કે ચાલો એ જીવનને પસાર કરવા, ખાલીપો ભરવા આ બધી પ્રવૃત્તિ કરવી પડે, તો બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ છે. તમે રામાયણ, ભાગવત, ગીતા, માળા, દેવદર્શન બધું મૂકી દો. એ શું કામ જરૂરી છે? ઘણા ગામડાના સાવ ભોળા લોકો હોય છે, એ કેવડું સરસ જીવન જીવે છે, કોઈ ટેન્શન નહીં. એવા નિરાયતે 90 વર્ષના ભાભા પગમાં પૈડા લઈ ગયા હોય એમ ફરતા હોય, ખાધે પીધે જરાય મોડા ના પડે. તો પછી આ બધું શા માટે કરવું? અને કદાચ ચાલો ઈશ્વર છે એવું માને છે અને ભગવાનનું નામ છે એ કલ્પવૃક્ષ છે એવું સમજે છે, તો કલ્પવૃક્ષમાં તમારે શું લેવું છે? એનો અર્થ એ થયો કે તમે ભૌતિકતા જ માગો છો કે આશ્રમ મારો બરાબર ચાલે, મારે જ્યારે દાનની જરૂર પડે ત્યારે દાન મળી જાય, મારે કાંઈ વ્યવસ્થા જોઈતી હોય તો ઠાકોરજી આગળ પાછળ વ્યવસ્થા કરી દે, એ સિવાય બીજું કાંઈ ન થયું. તો પછી નિષ્કામ ભક્તિની વાત કરે તો એનો અર્થ શું? અને બીજી સૌથી મહત્વની વાત, તમે લોકોને નીતિમાન બનો, પ્રામાણિક બનો, ખોટું કરો નહીં, પાપ કરો નહીં એવો ઉપદેશ શા માટે આપો છો? એને મર્યા પછી કાંઈ ભોગવવાનું જ ના હોય તો શા માટે નીતિ પાડવી? મર્યા પછી કાંઈ કષ્ટ આવવાનું જ ના હોય, એનો હિસાબ જ ન થવાનો હોય તો ભલા પાપ પુણ્ય જુએ કોણ? લહેર કરો ને. જે લોકો મન ફાવે એમ પરસ્ત્રીઓ સાથે વિહાર કરે, અનીતિ કરે, દ્રવ્યને ચોરે, એમને શા માટે ટોકવા જોઈએ? આ દાઉદને શા માટે વખોડવો? એવી રીતે તો જલસા જ કરે છે ને, રાજાશાહી છે ને, આખું પાકિસ્તાન એને સલામ ભરે ને થરથરી એવું કરે. તો પછી એવું જ જીવન જીવવું જોઈએ ને, ખાવું પીવું, મોજ મજા કરવી, મન પડે ત્યારે આત્મહત્યા કરીને પૂરું કરી નાખીને પછી શું? આ જ વસ્તુનો પ્રચાર કરવો જોઈએ ને. શા માટે નીતિનો બધાને ઉપદેશ આપવો જોઈએ? અને કદાચ પોતે એકલા પાળે પણ બધાને શા માટે? અને પોતે દાન પુણ્ય શા માટે કરે? ભૂખ્યા રહીને બીજાને રોટલો શા માટે ખવડાવો? તમે નિરાતે બટાકાવાળાને ચટણી દાબો ને, પીઝા ખાવો ને, માંસાહાર કરો ને, ગાયનું માંસ, ગમે એનું માંસ ખાવો ને, કોઈ જાતની કસર રાખવાની શું જરૂર છે? એક જહાજમાં 50 મુસાફરો જતા હતા. હવે એમાં નિરાતે બધા મુસાફરી કરતા હતા અને અચાનક તોફાન આવ્યું, મોટા મોટા મોજા ઉછળવા માંડ્યા અને જહાજ હાલક ડોલક થવા લાગ્યું. હમણાં મર્યા કે મરશું, 50-60 માણસો રોકકડ અને ચિચિયારી કરવા લાગ્યા. હવે બધાને થઈ ગયું કે મરી ગયા. એમાં એક ચરોતરી કાકા બેઠા હતા. એ ઊભા થયા, ધોતિયું કુર્તો અને માથે વાંકલી ટોપી, કહે શાંતિ રાખો, શાંતિ. અરે કહું છું શાંતિ રાખો, ગભરાવાની શી જરૂર છે? મારી જેમ હસો, હું શું ત્યાં સુધી કશું થવાનું નથી, હસો, આમ કેમ રડો છો? શાંતિ રાખો, શાંતિ. હવે માળો એવો કોન્ફિડન્સથી કહે, બધા શાંત થઈ ગયા કે મારો આ જબરો છે અને કંઈ જાણતો હશે તો જ કહેતો હોય ને. અને ખરેખર શું થયું? એણે 2-3 વાર આવી રીતે કહ્યું, લોકો પણ શાંત થઈ ગયા, તોફાન પણ શાંત થઈ ગયું, બધાને એકદમ આનંદ થઈ ગયો. પણ એક જણાએ કાકા પાસે આવીને પૂછ્યું, કાકા, એ કાકા, આ તોફાન તો શાંત થઈ ગયું, પણ માનો કે કાંઈ થયું હોત તો? કાકા ઊભા થઈને કહે, શું થાત? આપણે ડૂબી જાત ને, હું પણ ડૂબી જાત, તું પણ ડૂબી જાત. કોણ કોને પૂછવાનું હતું કે કાકા તમે ક્યારના કહેતા હતા તો આમ કેમ થયું? એમ જો નીતિ કે અનીતિ જોયા વગર જીવી જવાતું હોય તો શા માટે નીતિનો ખ્યાલ કરો? કોઈના ખીચામાં લાખ રૂપિયા હોય તો ચાકુ ઉલાવીને કાઢી લો. જો મર્યા પછી કંઈ ન હોય તો ગામડે ગામડે ફરીને એવો ઉપદેશ આપવો જોઈએ કે તમારે પૈસા ખૂટે તો બીજાથી લૂંટી લો. જો મર્યા પછી કાંઈ ભોગવવાનું જ ન હોય તો પછી આવું બધું શા માટે કરવાની જરૂર છે? એમ હિટલરે જે કરવું હતું તે કર્યું અને છેલ્લે એમ માંગ્યું કે હું પકડાઈ જઈશ, તો તરત માથામાં ગોળી મારીને મરી ગયો. વાત પૂરી કરી. બહુ શાંતિથી વિચારો તો કર્મના હિસાબ પણ છે. મર્યા પછી આત્મા બચે છે અને એને હિસાબ આપવા પડે છે.
ઘણા લોકો કહે છે કે રસાયણથી આ ચેતના પેદા થાય છે. બહુ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારજો, 2 રસાયણો ભેગા થાય કે 10 રસાયણો ભેગા થાય, એમાંથી જે ચેતના પેદા થાય, ઉર્જા પેદા થાય કે શક્તિ પેદા થાય, જેવી રીતે ઇલેક્ટ્રિક વીજળી એ એક ઉર્જા પેદા થઈને ઉર્જા તમે કમ્પ્યુટરમાં નાખો એટલે એ ચાલતું થઈ જાય, એ રીતે ભૌતિક ઉર્જા પેદા થાય અને એને કમ્પ્યુટરમાં નાખવાથી એ ચાલતું થઈ ગયું. બહુ સારી વાત છે. હવે એ કહો કે કમ્પ્યુટરને ઊંઘ આવે, એ કમ્પ્યુટરને સ્વપ્નું આવે, એ ભૌતિક ઉર્જાને ન આવે, તો આ ઉર્જાને કેમ સ્વપ્નું આવે, આ ઉર્જાને ઊંઘ કેમ આવે? હમણાં વૈજ્ઞાનિકોએ શોધ કરીને એમાં અખબારોએ જે ટાઇટલ વાપર્યું એ બહુ જ ગમ્યું. એમાં જ સમજવાનું છે. એમને લખ્યું કે વૈજ્ઞાનિકોએ કૃત્રિમ જીવન શોધ્યું. બહુ સમજીને શબ્દ વાપર્યો, કૃત્રિમ જીવન શોધ્યું. કૃત્રિમ જીવ નથી શોધ્યો, જીવન શોધ્યું. જીવાણુમાંથી એક કોષ એવો બનાવ્યો અને એમાં એને મૂકી દીધો. પહેલાં જીવાણુ એ કોષને સ્વીકારી લીધો અને જીવન પલવિત રહ્યું અને એની પાસે જેમ કામ કરાવવું હોય એવી રીતે કામ કરતું જીવાણુ થઈ ગયું, એટલે જીવિત થયું. જીવિત તો હતું જ, જીવ પેદા નથી કર્યો પણ જીવન પેદા કર્યું છે. તમે લેબોરેટરીમાં રસાયણ નાખી અને જેમ છાણમાં જીવડા પડે છે એવો દેહ બનાવો તો કુદરત સાથ આપે અને એમાં જીવનો પ્રવેશ કરાવી આપે એટલે એ શરીર હાલતું ચાલતું થઈ જાય. રસાયણોથી શરીર બને પણ જીવ ના બને. ઘણા એવા ડોસા હોય 99 વર્ષના થયા હોય, 20 વર્ષથી હાડકાના માળાની જેમ પથારીમાં પડ્યા હોય, એકેય રસાયણ શરીરમાં સરખું ન હોય. મરવું હોય પણ મરતા નથી. આની પાછળ શું સિદ્ધાંત છે એ તમે કહો. શરીરમાં એક પણ રસાયણ સરખું નથી. દુર્ગંધ આવે છે અને સડી ગયું છે છતાં પણ ડોસો મરતો નથી. તાજું જન્મેલું બાળક 1-2 દિવસનું હોય ને અચાનક મરી જાય છે, એમાં એકેય રસાયણ બગડ્યું નથી, તો કેમ ખલાસ થઈ ગયું? જો ચેતના કે ઉર્જાથી જ બધું થતું હોય તો ખરેખર ડોસો જીવવો ન જોઈએ અને બાળક મરવું ન જોઈએ. અને આમ જ હોય તો વૈજ્ઞાનિકોએ એવું રસાયણ ભેગું કરી અને એમાંથી જીવ કે ચેતના પેદા કરી અને બાળકના શરીરમાં પ્રવેશ કરાવીને બાળકને ચાલતું કરવું જોઈએ ને. એ તો એકદમ સ્વસ્થ શરીર છે ને, પણ એવું થતું નથી. એનો અર્થ એ છે કે લેબોરેટરીમાં કે બીજા કોઈ પણ રસાયણોથી જીવ બની શકતો નથી, શરીર બની શકે છે. ક્લોનિંગ પદ્ધતિથી જે કરવું હોય કરો, કોણ ના પાડે, પણ કુદરત એવી છે કે બધાને રમાડે. તમે ગમે એટલા પ્રયત્નો કરો પણ જીવ ના બને. નહીતર એવા રસાયણોથી જીવ બનાવવાની કે વૈજ્ઞાનિકો ક્યારના ઉપયોગ ન કરવા માંડે. સાવ સાજા હોય, કાંઈ બગડ્યું ન હોય, એકે પાર્ટ્સ બગડ્યો ન હોય તોય પણ અચાનક જીવન પૂરું થઈ જાય. ડૉક્ટર પણ અડાડીને કહે છે કે હવે પતી ગયું, સળગાવી નાખો. હજુ સુધી કોઈ એવું રસાયણ નથી શોધાયું કે ઇન્જેક્શન મારે અને જીવ પેદા થઈ જાય. બોટાદમાં વ્યાપકાનંદ સ્વામી ગયેલા. દાહ ખાચરની ફૂલમાળ ઘોરી મરી ગઈ, શરીરમાંથી જીવ નીકળી ગયો. દાહ ખાચર રડવા માંડે, માથા પસાડે. એ વાતની વ્યાપકાનંદ સ્વામીને ખબર પડી. વ્યાપકાનંદ સ્વામી આવે, અરે દરબાર, તમે મહારાજના ભગત થઈને રડો છો, શું વાત છે? શ્રીજી મહારાજને યાદ કરો. દાહ ખાચર કહે, નહીં સ્વામી, મને ઘોડી ખૂબ વાલી હતી અને મને શોખ થાય છે. ऐसा है? સ્વામીએ ચપટી વગાડીને ફૂલમાળ બેઠી થઈ ગઈ. મૃત શરીરમાં જીવ નાખી દીધો. પછી સ્વામી ફરતા ફરતા મહારાજ પાસે પહોંચ્યા એટલે મહારાજ મુખ ફેરવી ગયા. એટલે વિવેકાનંદ સ્વામીએ બાજુ જઈને દંડવત પ્રણામ કરવા માંડ્યા. તો શ્રીજી મહારાજ પાસે બીજી દિશામાં ફરી ગયા. ત્યાં જઈને દંડવત પ્રણામ કરવા માંડ્યા. પછી વિવેકાનંદ સ્વામી કે, ગુરુ મહારાજ ऐसे क्यों रूठते हो? ત્યારે મહારાજ બોલ્યા, તમે તો ભગવાન થયા છો, મરદા બેઠા કરો છો. ત્યારે વિવેકાનંદ સ્વામી બોલ્યા છે એ સમજવા જેવું છે. સ્વામી કહે, અરે इसमें कौन सी बड़ी बात थी गुरु महाराज? मच्छर का जीव निकाल के मैंने घोड़ी के देह में डाल दिया, घोड़ी जीवित हो गई, इसमें कौन सी बड़ी बात है? હવે આ મોટા
મોટામાં મોટો વૈજ્ઞાનિક છે જે એક દેહમાંથી જીવ કાઢી બીજા દેહમાં નાખી દે, એ એમ કહે છે કે આત્મા શાશ્વત છે, અને આ બધા બકાલી કહે છે કે આત્મા બધું રસાયણ છે. જે મરદા બેઠા કરે છે એ વ્યાપકાનંદ સ્વામીને તો ખબર હોય ને કે આત્મા જીવ છે, એ ઉર્જા છે. ભગવદ્ ગીતા એમ કહે છે કે મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન, કોઈ નવા જીવ પેદા થતા નથી, અને જે છે એ ક્યારેય મરતા નથી, નાશ થતા નથી. હવે આ વૈજ્ઞાનિકો ઉર્જા અને રસાયણોની વાત કરે છે, અને બીજી વાત એ છે કે કર્મનો સિદ્ધાંત ખોટો નથી. એટલે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારીએ ને તો આત્મા છે અને પુનર્જન્મ પણ છે. બાળકનો જન્મ થાય, જન્મતા એને ભૂખ લાગે ને લાગતા જ એને માતાનું સ્તન લીધું અને સ્તન મુખમાં પકડી અને સ્તનપાન કરવા માંડ્યું. આ સ્તનપાન કરવું અતિ કઠણ કામ છે, છતાંય બાળકને કેમ આવડે છે? એ બાળકને શીખવાડ્યું કોને? કોને શીખવાડ્યું? છતાંય બાળકને કેમ આવડે છે એ મને કહો. પૂર્વે શીખ્યો હોય તો જ આવડે, શીખ્યા વગર તો ક્યાંથી આવડે? અને જો બાળકને શીખવાડતું પડતું હોત તો શીખવાડતા શીખવાડતા ત્યાં જ મરી જાત. અને શીખવાડો પણ કેમ? બાળકને કેમ શીખવાડો કે તારે જીભને ગોળ વાળવાની, પછી સ્તન ઉપરથી દબાવવાનું, પછી આમ ચૂસવાનું, એ કેમ સમજાવો? પણ કોઈ બાળકને સમજાવવું પડ્યું છે? ઘોર જંગલમાં જંગલી ગાયો, ભેંસો, હરણ એ બધા બચ્ચાને જન્મ આપે. બચ્ચું જેવું નીચે પડે ધીમે ધીમે ઊભું થાય. હવે એની માને તો વાણી નથી, એ કેમ કહી શકે એમ પણ નથી. આ જગ્યાએ દૂધ છે છતાં પણ ઊભું થઈને બચ્ચું ત્યાં જાય, અને ઢોર જેવું ઢોર પણ પાછું તરત સ્તનપાન કરવા લાગે. બચ્ચું હજી તો 20 મિનિટે નથી થઈ, એવું દૂધ પીવે. એ કેમ આવડે છે? કોઈ પણ વસ્તુ પૂર્વ અનુભવ સિવાય શક્ય નથી. એનો મતલબ એ છે કે આ ઘણા જન્મથી શીખીને આવે છે. આપણે પૂર્વે જન્મ ધારણ કર્યા છે, અહીંયા દૂધ ધાવીને આવ્યા છે, એટલે અહીંયા બાળકનો જન્મ થાય છે એટલે તરત જ એને સ્તનપાન કરતા આવડી જાય છે. એટલા માટે પુનર્ભવ છે, પુનર્જન્મ છે. આગલા જન્મમાં શીખેલો છે એટલે એને આવડે છે, નહીતર તો શીખવવું પડે. જો સુઘરીનું બચ્ચું હોય એ સરસ મજાનો માળો બનાવે, સુઘરી હોય ને, સરસ 2-2 માળના 3-3 માળના માળા બનાવે. ઘાસની નાની નાની તણખલીઓ લઈ આવે. એને ક્યાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી છે કે જ્યાં પોતાનો માળો કેમ બાંધવો એ શીખે? છતાં એનું બચ્ચું માળો બાંધે છે કે નહીં? કેમ? એ આનુવાંશિક છે. એની માતા કે પિતા એ ગુણ છે ત્યારે એ બચ્ચામાં આવી જાય છે. એમ માતા પિતામાં જે ગુણ છે એના જનીનથી આવે છે, માટે એને દૂધ ધાવતા આવડે છે. આમાં કાંઈ એવું નથી કે પૂર્વથી કાંઈ શીખીને આવ્યો છે, પણ એની સામે મારે એક વાત કહેવાની છે કે ચાલો એ આનુવાંશિક છે. સ્તનપાન કરવું, દૂધ ગોતી લેવું એ આનુવાંશિક છે. પણ એ જ બાપના 5 દીકરા હોય એને ભોજનની રુચિ જુદી કેમ છે? એ કેમ આનુવંશિક નથી આવતું? મા બાપથી કોઈને ખાટું ભાવતું ન હોય, પણ છોકરો ખાટું દેખું મૂકતો ન હોય. 5 છોકરામાંથી કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને કડવું ભાવે. કોઈ કાચા કારેલા ખાઈ જાય, કોઈ લુખા મરચા ચાવી જાય, કોઈને તળેલું ભાવે, કોઈને દૂધ જોવું પણ ગમે નહીં, કોઈને છાશ જોવી પણ ગમે નહીં. એ શ્રીખંડ દેખ્યો ના મૂકે. આ બધું કેમ? એની 70 પેઢીમાં કોઈએ માંસાહાર નથી કર્યો, પણ એનો છોકરો માંસ કેમ ખાતો થાય છે? 70 પેઢીમાં કોઈએ શરાબની બૂંદ જોઈ નથી, એનો દીકરો અઠંગ દારૂડિયો કેમ થાય? ક્યાં આનુવંશિક આવ્યું? એનો અર્થ એ છે કે એવો જીવ ફરતો ફરતો આવ્યો છે જે મલિન કર્મો કરીને આવ્યો છે, એટલે એને એવી રુચિ થાય છે. પૂર્વજન્મમાં એવા કર્મો કરીને તમારે ત્યાં આવ્યો છે, એટલે તમારા ગમે એટલા પૂર્વજો સારા હોવા છતાંય
એ માણસ એવો થઈ ગયો. કારણ શું? પૂર્વજન્મમાં એવા કર્મો કરીને આવેલો છે. આ તમે બહુ જ શાંત વિચારો, ચિત્તે વિચારો કે એની 70 પેઢીમાં જે ગુણ નથી અને 5 બાળકોને મા બાપ કરતા ભોજનની જુદી જુદી રુચિ કેમ આવે? કારણ કે જીવ પૂર્વે કરેલા કર્મનો સંસ્કાર સાથે લઈને આવ્યો છે, જે આનુવાંશિકમાં ક્યાંય દેખાતો નથી. બીજું કે નાનું બાળક હોય એની પાસે જઈ તમે જોરથી તાલી પાડો તો એ ડરી જાય છે. એને મોતનો ભય ક્યાંથી આવ્યો? એને મોત શું કહેવાય એ ખબર નથી, તોય પણ મોતથી કેમ ડરે? કારણ કે ઘણી વાર મરીને આવ્યો છે એટલે ગભરાઈ જાય છે. ઓ બાપરે મર્યો, ત્યારે તમે પાછું ફરીથી એમ કહેશો કે એ આનુવાંશિક છે. માતા પિતાના અનુભવમાંથી એને ડર લાગ્યો છે, રંગસૂત્રમાંથી ડર આવ્યો છે. પણ આપણે એવા ઘણા લોકોને જોયા છે કે જેના મા બાપ એટલા બધા નિર્ભય હોય, સુરવીર હોય, પણ એનો છોકરો અતિ બીકણ હોય. આવું કેમ થાય? હમણાં થોડા વખત પહેલા એક ભાઈ એના છોકરાને લાવ્યા અને એટલો બધો બીકણ, તો એ કહે છે કે અમારા કુળમાં કોઈ આવા નથી, આનું શું કરવું? તરત જ વિચાર આવ્યો કે આનુવાંશિક નથી, આ જીવ ગમે ત્યાંથી ફરીને આવ્યો છે અને એને જીવમાં બીક પેસી ગઈ છે. એ બીક અત્યારે પ્રગટ થાય છે. ઘણા બાળકો કે ઘણી વ્યક્તિઓ એવું હોય કે પાણી જુએ ને દૂર ભાગે, ઘણા લોકો આગ જોઈને દૂર ભાગે, તો ઘણા લોકો લોખંડ જોઈને દૂર ભાગે. કેમ? આગલા કોઈક જન્મમાં એ રીતે મોતને ભેટ્યા છે, એટલા માટે આ બીક છે. તો મા બાપ અથવા તો જે કુળ એમાં અત્યંત શૂરવીર લોકો હોય એમાં દીકરાઓ બીકણ પણ પાકે છે. મા બાપ કે પરિવાર આખા કુળ કુટુંબો અત્યંત ભીરું હોય, બીકણ હોય, પણ એમાં શૂરવીર અને મોતના મુકાબલા કરે એવા પેદા થાય, તો એમાં તો આનુવાંશિકતાનો કોઈ મેળ રહેતો નથી. એ જીવ જ એવી રીતે ફરતા ફરતા કર્મ કરતા કરતા આવ્યો, જેથી કરીને એના કર્મો પ્રગટ કરે છે. એટલે આ બધી સ્વતંત્ર જીવની અસર છે. ત્રીજી વાત, 2-3 વર્ષના છોકરાને આપણે પૂછીએ તારે સાધુ થવું છે, તો બંને ખભા ઉલાડીને તરત ના પાડી દે, ના નથી થવું. આપણે એને એમ પૂછીએ તારે લગ્ન કરવા છે, તો તરત હા પાડે. હવે એને લગ્ન શું કહેવાય અને સાધુ શું કહેવાય એ કાંઈ ખબર નથી, છતાંય મારો વાલીડો સાધુ થવાની ના પાડે અને લગ્નની હા પાડે. એટલે આ જન્મ જન્મના સંસ્કાર છે. તો તમે ત્યાં પણ એમ કહેશો કે એમાંય આનુવંશિક ગુણ છે, એટલા માટે એનો છોકરો છે એ સંસારને ચાહે. મા બાપમાં સંસ્કાર પડ્યા છે અને છોકરામાં સંસારના જ ગુણ આવ્યા છે, એટલે સાધુ થવાનો વિરોધ કરે. અને જો આ બધું આનુવાંશિક જ હોય તો જેની 70 પેઢીમાં ક્યારેય કોઈ સાધુ નથી થયો અને હાલમાં મા બાપ અને દાદા એમ 3 પેઢી જીવિત હોય, એ કોઈ ઈચ્છતા ન હોય કે મારો છોકરો સાધુ થાય, છતાં પણ એનો છોકરો લગ્ન મંડપમાંથી ભાગીને સાધુ થઈ જાય. અને શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસજી થાય. આ ક્યાંથી આવ્યું એ મને કહો હાલો? એમાં કયું રંગસૂત્ર લાગુ પડ્યું? આખા કુટુંબમાં કોઈ સાધુ થવા ઈચ્છતું નથી અને પેલો સંસારમાં રહેવા માગતો નથી. ઘણા એવા મા બાપ હોય છે કે સતત ઈચ્છતા હોય છે કે અમારો દીકરો સાધુ થાય, પણ મરી જાવ તોય પણ થાય નહીં. ગમે એટલું ધકેલે તોય પણ પાછો આવીને ઊભો રહે. તો એ કેમ સાધુ થતો નથી? અને પહેલાને રોકે તોય પણ કેમ થઈ જાય છે? કારણ છે એ જીવ એવી રીતે આવે છે. એટલે એક વાત સમજી રાખો કે સાધુ થવું એ લલાટમાં હોય તો જ થવાય છે, બાકી થવાતું નથી. અને જો પૂરું લલાટમાં ન હોય અને સાધુ થઈ જાય તો 10 વર્ષે 12 વર્ષે ભાગી જાય. ત્યાં એનું તૈયાર જોડું બેઠું હોય, એની સાથે પાછું પરણી જાય અને પછી થોડા વખત પછી એના દીકરા પગે લગાડવા આવે, એવા પણ દાખલા છે. એટલે નસીબમાં હોય તો થવાય, નહીતર થવાતું નથી. આ રીતે મોક્ષ એટલે શું?
તો આપણા શાસ્ત્રો પુનર્જન્મ વિશે ઘણા એવા ધર્મો છે આજે પણ કે પુનર્જન્મમાં માનતા નથી, અને ઘણા એવા તર્ક દલીલો કરે છે. પણ તમે આમ જુઓ તો ખ્યાલ આવે કે આ બધું જે કાંઈ થાય છે એ પૂર્વ જન્મની અંદર જેવા કર્મો કરેલા હોય છે એ પ્રમાણે એને જન્મ મળતા હોય છે, અને ત્યાં એનાને અંદર એવા ગુણો આવતા હોય છે. વાલા ભક્તજનો, આપણા મંદિરનો પાટોત્સવ જ્યારે આવી રહ્યો છે ત્યારે ગયા કાલે આપણે વાત કરી હતી. ઘણા બધા હરિભક્તો પાટોત્સવના યજમાન બની ચૂક્યા છે. હવે થોડાક યજમાનો બાકી રહ્યા છે. જે હરિભક્તોને યજમાન બનવાની ઈચ્છા હોય, આ પાટોત્સવમાં કોઈને સેવા કરવાની ઈચ્છા હોય તો ચોક્કસ તમે પોતાનું નામ લખાવી શકો છો. વાલા ભક્તજનો, હવે તો ફક્ત 5 મૂર્તિઓના યજમાન બાકી છે. ગણપતિ મહારાજ, રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી અને સીતાજી પરિવાર, સૂર્યનારાયણ ભગવાન, શંકર ભગવાનનો પરિવાર અને ઉમૈયા માતાજી. આટલા યજમાનો બાકી રહ્યા છે. તો વાલા ભક્તજનો, આટલા યજમાન બનવાની કોઈ પણ હરિભક્તોની ઈચ્છા હોય તો પોતાનું નામ લખાવી શકે છે. વાલા ભક્તજનો, સરસ રીતે આપણો પાટોત્સવ ઉજવાય અને તમે કરેલી સેવા એ ભગવાનને અર્થે ઉપયોગમાં આવે અને તમે બધા જ ભક્તજનો જીવનમાં ખૂબ સુખી બનો, એવા એક શુભ આશયથી આપણે સુંદર મજાનું આયોજન રાખવામાં આવેલું છે. તો જે હરિભક્તોને જાણ હોય અથવા તો ખ્યાલ ન હોય તો એકબીજા દ્વારા ખ્યાલ આપશો, અને આ પાટોત્સવમાં જે હરિભક્તોને નાની મોટી સેવા કરવાની ઈચ્છા હોય તો ચોક્કસ પોતાનું નામ લખાવી શકો છો. તો વાલા ભક્તજનો, આટલા યજમાનો હવે બાકી રહ્યા છે. તો જે હરિભક્તોને